ભાવનગરના બગદાણા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ચાલી રહી છે। બગદાણા ગુરુ આશ્રમ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। બગદાણામાં બાપા સીતારામના નાદ ગુંજી ઉઠ્યા। ગુરુ આશ્રમ બગદાણામાં ગુરુ પૂજન માટે ભક્તોમાં વહેલી સવારથી જ ઉત્સાહનો ઉમળકો જોવા મળ્યો। વહેલી સવારથી જ ગુરુ આશ્રમ બગદાણા ખાતે દર્શન માટે લાંબી કતાર લાગી છે। ગુરુ પૂજન, મહાપ્રસાદ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે। 7,000 કરતાં વધુ પણ સ્વયંસેવકોની ટીમ અહીં સેવા માટે ખડે પગે છે। તો 5,000 કિલો લાડુ, 7,000 કિલો ગાંઠિયાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે 10,000 કિલો શાકભાજીનો પણ ભોજન રૂપે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કૃણાલ બારડ। કૃણાલ, આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બગદાણામાં બજરંગદાસ બાપાના ધામમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેવો ઉત્સાહ ગુરુ ભક્તોમાં જોવા મળી રહ્યો છે? બિલકુલ અમિતા, સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભક્તોનું જે ઘોડાપુર છે તે વહેલી સવારથી જ અહીંયા જોવા મળી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે ગુરુ ગાદી જે ગુરુ મંદિર છે તે મંદિર ખાતે કહી શકાય કે ભક્તો જે છે તે ભક્તોનું ઘોડાપુર અહીંયા ખાસ કરીને જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ ગુરુ પૂજન માટે ભક્તો જે છે તે ભક્તો અહીંયા પહોંચ્યા છે। ભક્તો સાથે વાત કરવાના પ્રયત્નો કરશું। કઈથી આવો છો તમે, અને ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા છે, કેવો માહોલ છે? બહુ સરસ માહોલ છે। હું સુરતથી આવું છું। 2-3 વર્ષથી ગુરુ પૂર્ણિમા દિવસે આવું છું। બહુ સારો માહોલ છે, ઘણું પબ્લિક છે, ઘણો આનંદ। કેટલા સમયથી? 6 વર્ષ પૂર્ણિમા આવે છે, પછી એમ પુણ્યતિથિના દિવસે પણ આવું છું। કેવો માહોલ? બહુ જોરદાર માહોલ ભાઈ। બાકી ચોક્કસથી માહોલ જે છે તે માહોલ જોઈને પણ લોકો જે છે તે લોકોમાં અનેરો આનંદ છે। તમે કરીને લોકો તમે કઈથી આવો છો અને કેવો માહોલ છે? આજે ગુરુ પૂર્ણિમા છે। સુરતથી આવીએ છીએ અમે। કેવો માહોલ છે? ચોક્કસથી લોકો જે છે તે લોકોમાં એક અનેરો આનંદ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। ભક્તો જે છે તે ભક્તો અહીંયા પહોંચ્યા છે। ગુરુનો જે મહિમા છે તે મહિમાને લઈને નહીં માત્ર ગુજરાત પરંતુ અનેક જે જિલ્લાઓ છે ગુજરાતના તે જિલ્લાઓમાંથી પણ લોકો જે છે તે લોકો અહીંયા ગુરુ પૂજન માટે અહીંયા પહોંચ્યા છે। સાથે વાત કરીએ તો સમગ્ર દેશમાંથી પણ અહીંયા ભક્તોનું જે ઘોડાપુર છે તે અહીંયા લોકો જે છે તે શું પર્વ છે, કઈ રીતના જોવો છો ને અહીંયા ભક્તોનું કેવું ઘોડાપુર છે? શું સારું છે, બહુ સારું છે। અને જામજોધપુરથી આવી, જામનગર જિલ્લાનું જામજોધપુર ગામ, ત્યાંથી અમે રાતના આવ્યા 2 વાગે અને બહુ આનંદ થયો। મંદિરે ગુરુ પૂજન માટે જ આવ્યા બેસી। જે છે તે લોકોમાં ખાસ કરીને ગુરુ પૂર્ણિમાને લઈને બહુ આનંદની જે લાગણીઓ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે। ભક્તો જે છે તે ભક્તો પહોંચી રહ્યા છે ધીમે ધીમે। રાજકોટથી આપણી સાથે હરેશ ભાલિયા છે, આપણા રિપોર્ટર, તે પણ ગુરુ પૂર્ણિમા ની જે પૂનમ છે તે પૂનમો ભરતા હોય છે। શું કહેશો હરેશ, તમે કાલથી જ છો અહીંયા, કઈ રીતનો માહોલ છે બગદાણામાં? કુણાલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુરુ પૂર્ણિમા છે તેને દિવસથી છે તૈયારી છે તે કરવામાં આવી રહી હતી। એટલે કહી શકાય કે આજુબાજુના તમામ ગામોમાંથી લોકો છે તે સેવા માટે અહીંયા આવી રહ્યા છે। અને ખાસ કરીને તો વાત એ છે કે હું છે તેને લઈને કાલ લાઈનોમાં ઉભા હતા। અને કહી શકાય કે આજુબાજુના જે ગામના લોકો છે તમામ છેલ્લા 20 દિવસથી આ તડામાર તૈયારી કરી રહ્યા છે। અને બગદાણા છે તે આખું શણગારવામાં આવ્યું છે, અંદર લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે। અને જે આરતીનો લાભ લઈ બગદાણા ખાતે ભક્તોએ લીધો છે। સાથે વાત કરીએ તો જે પ્રમાણે ખાસ કરીને સમગ્ર બગદાણા જે છે તે બગદાણામાં બાપા સીતારામના નાદ સાથે ભક્તો જે છે તે ભક્તો અહીંયા પહોંચ્યા છે। બીજી તરફની વાત કરીએ તો 8,000થી વધારે જે સ્વયંસેવકો છે તે ખડે પગે પોતાની જે સેવા છે તે આપી રહ્યા છે। સાથે વાત કરીએ તો રસોડા વિભાગમાં પણ કહી શકાય કે ભોજનની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં વાત કરીએ તો 10,000 કિલો જે શાકભાજી છે તે પણ અહીંયા
છે તેનો જે પ્રસાદ છે તે અહીંયા બગદાણા ગુરુ આશ્રમ ખાતે ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે ને તેને લઈને કહી શકાય કે અહીંયા માહોલ જે છે તે માહોલમાં ભક્તો જે છે તે ભક્તો ગુરુમય માહોલમાં જોવા મળ્યા છે. અમિતા. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.